માતૃશક્તિને મારે ખાસ વિનંતી કે જે ઘરમાં દીકરી જન્મે ત્યારે નાનપણથી જ આપણે એના પહેરવેશ ઉપર ધ્યાન આપીએ, એમના વિચારો ઉપર ધ્યાન આપીએ, એ બીજી કોઈ દિશામાં ના જાય એ માટે સતત આપણી નજર હોય, એમને સંસ્કાર શીખવીએ, એમને ઘરકાર શીખવીએ, કેમ કે પારકીતા પણ છે, ગમે એટલું એજ્યુકેશન આપશું છતાં એના લગ્ન કરીને એને સાસરે વળાવવાના છે. એની સાથે સાથે દીકરાની જે બાબત છે, એમના વ્યક્તિત્વ ઘડતર નિર્માણની વાત છે, એમાં ઘણી વખત આપણે થોડા ઓફ ટ્રેક બની જતા હોય છે કે ભાઈ દીકરા છે એ 12 વાગે આવશે, 2 વાગે આવશે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. ભણશે કે નહીં ભણે, કાલ સવારે કાંઈ ને કાંઈક નોકરી અથવા આર્થિક ઉપાર્જન છે એ કરી શકશે, બરાબર વાત છે. પણ અમુક પ્રકારના દુવ્યસનો હંમેશા ખરાબ જ હોય, પણ હું ભારપૂર્વક એટલે કહું છું કેમ કે અમુક પ્રકારના વ્યસનો આપણા સમાજમાં જ્યારે મહત્તમ રીતે જોવા મળે છે ત્યારે ભાવિ પેઢી ક્યાંક એનો ભોગ ન બને એ જોવાની જવાબદારી પણ આપણા બધાની આ રીતના મંચથી આપણે એકત્રિત થયા હોય ત્યારે ખાસ ચિંતા કરવાની જરૂર છે. ત્યારે માતૃશક્તિને મારે વિનંતી છે કે જે ધ્યાન આપણે દીકરીઓના ઉછેરમાં આપીએ છીએ એટલું જ ધ્યાન દીકરાના ઉછેરમાં આપીએ. દીકરો 12 વાગે આવે છે તો એને પણ પૂછીએ કે બેટા ક્યાં હતા, કેવી રીતના મોડું થયું, એમનું મિત્ર વર્તુળ કયું છે, એ પાન મસાલા કે ફાકી ખાવાના બીજા રવાડે તો નથી ચડી ગયા ને, કેમ કે આ બધી જે બાબતો છે એ ટીનેજરથી શરૂ થતી હોય ને પછી એમાં વધારો થાય છે, ઘટાડો ક્યારેય પણ શક્ય નથી થતો. એટલે ખાસ મારી નમ્ર વિનંતી છે કે એમનું મિત્ર વર્તુળ કેવું છે, એમનો જે કોન્ટેક્ટ છે સ્કૂલ કોલેજીસમાં આખું સર્કલ કેવું ડેવલપ કરે છે એની પણ આપણે ચોકસાઈપૂર્વક એક છે એ નિગરાની રાખીએ, એમને ધ્યાન આપીએ, ટકોર કરીએ તો ભાવિ પેઢીને ક્યાંક એનાથી આપણે નુકસાન થતું છે એ અટકાવી શકીશું. અને જે શિક્ષણનો રેશિયો છે એને સમતલ કરવાનો ક્યાંક પ્રયત્ન પણ થશે.